परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્મા અમે છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. જગતના પ્રાણી પદાર્થનું પરિણમન સંયોગ દેખીને જોવે છે કે આ સંયોગ આવ્યો માટે આમ થયું. જો પાણી આવ્યું, અગ્નિ આવી તો ઊનું પાણી થયું, શરીર આવી તો કડકા થયા, દાંત હતો તો રોટીના બટકા થયા. હા હા હા. એ સંયોગથી જોવે છે. પ્રભુ કહે છે તો એમ ન જોવો, તે કાળનો તે દ્રવ્યનો તે પર્યાય છે સ્વભાવ એમ જો તો તને સચ હાથ આવશે. હા હા હા. પ્રત્યક્ષ પાડા બેસતા એ ગણો કેતો ગંદરબા જીતરી નહીં કેમ હાથવડા ગરબા કેતો ક્યાંક પાડા બેસતા તમે આવ્યા બધું થયું આપું એમ ગાળ આપીશ નહીં. છ લાખના મકાને કરોડો રૂપિયા, મંદિર કરોડો રૂપિયા. ભાઈ મનો પ્રતાપ બાપા પ્રતાપ પર્યાયમાં હોય કે પ્રતાપ પરમાં જાય. આવી વાત છે. હા હા હા. એની વાત છે ભાઈ. સતને સત તરીકે સમજવું અને સતને સત તરીકે શ્રદ્ધવું એ અલૌકિક વાત. પહેલી પછી વળી રમણતા કરવી એ તો અલૌકિક વાતો, ચારિત્ર એ તો અલૌકિક વાતો બાપુ. અત્યારે તો હા હા હા. ચારિત્ર તો પરમેશ્વર પદ એ તો અલૌકિક વાતો છે. પણ એ ચારિત્ર સમ્યક દર્શન જ્ઞાન વિના હોય નહીં. સમ્યક દર્શન જ્ઞાનમાં તો પહેલું આ આવે કે હું અપૂદગલ છું, આ પૂદગલ છે, ચીજ જ બે ભિન્ન છે. તો ક્ષણે ક્ષણે થતી પર્યાય તેનો તે કરતા નથી, તેનો હું કારણ નથી, તેનો યોજક નથી, તેનો અનુબોધક નથી. ગજબ વાત છે. શરીરથી દયા પડી, જીવ ન બચ્યો, પાણીમાં માખીએ તેમ કે છે કે આંગળીની પર્યાય
એ એમ થઈ એનો હું કરતા નથી, મેં એ કર્યું નથી. એ તો પૂદગલ છે, હું તો અપૂદગલ છું. એ શરીરના આંગળાના આમ કેમ કરે, બાકી માટે એમ તારો. હા હા હા, સમજાવું કઈ? આવી વાત છે. પહેલી દર્શન શુદ્ધિ એવી ચીજ છે, હા હા, કે જેમાં ભવનો અંત આવી જાય, ત્યાં ભવનો છેડો આવી જાય. હા હા, એ વાત છે. અહીં તો પહેલી દર્શન શુદ્ધિ, સમ્યક દર્શનની દશા. એ દશામાં પર્યાયમાં રહેલો રાગ અને એના પ્રદેશમાં રહેલા શરીરવાણીને મન અને પ્રદેશ બહાર રહેલા સ્ત્રી કુટુંબ પરિવાર પૈસો લક્ષ્મી આબરૂ કીર્તિ, એ બધાનો હું કારણે નથી, હું કરતા નથી, પ્રયોજક નથી. હા હા, છોકરાઓને બરાબર પરણાવ્યા હકીને રીતે, હારી કન્યા જોઈને, ગ્રસ્તની દીકરી લઈને. હા હા હા, એ તમારો ઉતરને પણ ગયા છે. યોજના કરી, હારી દીકરી આવે, ક્યાંક લઈને આવે, એ બધી યોજના આવે કે નહીં? 5-25 વાજે આવ્યા હોય કન્યાના, તો જે કઈ ઠીક હોય, રૂપાળી હોય, કઈ સારું ઘર એને પસંદ કરે. અરે પ્રભુ, એ કઈ તારાથી થાય ને ભાઈ, એ વિકલ્પ પણ તારો નહીં ને પ્રભુ. તો વળી એક ક્રિયા બહારની શરીરની થાય, એ તો વાત છે જ નહીં. વિકલ્પ છે એ તો રાગ ને મલિન છે, પરાશ્રય છે. તું તો પ્રભુ શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છો ને, એને આશ્રય કોઈ દી મલિનતા થાય? સમ્યક દર્શન આત્માને આશ્રય થાય, અને રાગ આદિ પરને આશ્રય થાય. બે ચીજ જ તદ્દન જુદી છે. હા હા હા, એક પર્યાયમાં બે ભાગ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય તે દ્રવ્યને આશ્રય થાય, એ નિર્મળ છે. રાગની વ્યવહારની પર્યાય તે નિમિત્તને આશ્રય થાય. આશ્રય હો, નિમિત્ત થી નહીં. આવી વાત સમય આશ્રય હોય પણ એ વસ્તુ બંધનું કારણ નહીં. પરિણામનું આશ્રય પર વસ્તુ હો, પણ એ પર વસ્તુ બંધનું કારણ આવી ગયું છે સમય સારે. હા હા હા, કારણ હું નથી. હા હા, ક્ષણે ક્ષણે થતી વિવિધ ને વિચિત્ર શરીરની પર્યાય, વાણીની પણ વિવિધ થતી ને વિચિત્ર પર્યાય. હા હા હા, તેનો હું ધારનાર નથી, તેનો હું કરતા નથી, તેનો કારણ નથી, તેનો યોજક નથી. આવી યોજના થઈ માટે આમ થયું. માણસો બહુ કે સારા માણસ ભેગા થઈને યોજના કરે કે ભાઈ આમ કરો, આમ કરો, આમ કરો. એ કે છે ના પડે છે, યોજના તારે થતી નથી. હા હા હા, તું તો જાણનાર અપુદ્ગલિક છો ને, અપુદ્ગલિક તું જાણનાર દેખનાર છો ને, એ તારી અસ્તિત્વમાં તું કર, તે પણ તારા અસ્તિત્વમાં રાગને કર, તે પણ મલિનતા. અને તારા અસ્તિત્વમાં દ્રવ્યને આશ્રય કરે, નિર્મળતા. હા હા હા, સમજાય છે કઈ? કારણ કે અનેક પરમાણુ દ્રવ્યોના એક પિંડ પર રહેલું પરિણમત હોવા અકર્તા વાણી, મન, આ શરીર અનેક પરમાણુ, તો એક એક પરમાણુ પણ સ્વતંત્ર
પોતાની પર્યાય કરવાને તે સ્વતંત્ર. પરમાણુમાં પણ નિજ ક્ષણે જે પર્યાય થાય પોતાથી થાય, બીજા પરમાણુથી પણ નહીં. હા 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 હા. પછી વિરોધ કરે, લોકોનો વિરોધ ન કરે. એને આ મંદિર બનાવે કે મંદિરથી થાય નહીં, ભગવાનની પ્રતિમા બનાવે એને થાય નહીં, શાસ્ત્ર 22 લાખ બનાવ્યા અને એનાથી ધ્યાન થાય નહીં. ઘર બનાવ્યા શું કરવા? કોણ બનાવે ભાઈ? તે જ કાળે તે પરમાણુની શાસ્ત્ર રચવાની પર્યાય તે કાળે પરમાણુથી થાય. એ આત્મા એનો કરતા નથી. એ તો અમૃતચંદ્રાચાર્યને કહ્યું એ બધું કરતા. વૈરાગી માણસ છે, ભક્તિ કરાવે છે કેવી વૈરાગથી ભક્તિ કરાવે છે. ડોલી ઉઠે હું અંદરથી. વસ્તુ તો એવી છે ને બાપુ. હા હા. કોણ બનાવે? પુસ્તક પુદ્ગલાત્મક છે અને હું અપુદ્ગલાત્મક છું. તો અપુદ્ગલાત્મક વસ્તુથી પુદ્ગલાત્મકની પર્યાયને શી રીતે કહે? હા હા. પ્રભુ જરી ઝીણી વાત પડે પણ સચ તો આ છે. ત્રિલોકના નાથનું કથન આ છે. અરે હા. ત્યાં હતા પુણ્યથી આ દેહ છૂટીને આવી ગયો છે. હા હા. વસ્તુ તો આ છે પરમેશ્વર. હા. કારણ કે અનેક પરમાણુ દ્રવ્યોના એક પિંડ પર્યાય રૂપ જોયું. પર્યાય હો પાછળ એક પિંડ પર્યાય રૂપ પરિણામનો અકર્તા એવો હું. જે જે ક્ષણે દેહની અને વાણીની પર્યાય થાય તે એક પિંડ પર્યાય રૂપ પરિણામનો કરતા હું નહીં. હા હા હા. અકર્તા એવું હું અનેક પરમાણુ દ્રવ્યના એક પિંડ પર્યાયરૂપ પરિણાત્મક શરીરના કરતા પણ હોવાથી હોવામાં સરળતા વિરોધ છે. શરીરની પર્યાય કરવામાં વિરોધ છે. અહીં તો એ કે લોકો ફોન કરવા નિમિત્તથી થાય એમ કે છે. આખો દી નિમિત્તથી થાય છે હું દેખાય છે ભાઈ. તો હું દ્રષ્ટિ ક્યારે નિમિત્ત ઉપર છે. ભાઈએ કહ્યું ને પેલા સંજયે નક્કી કર્યું હમણાં પેલા જરી ફેર હતો 22ની સાલમાં વર્ણિજી જયારે ચર્ચા થઈ ત્યારે ફેર હતો. કારણ કે વર્ણિજી કે નિમિત્તથી કોઈ વખતે થાય અને ક્રમબદ્ધ નહીં, એક પછી એક થાય. પણ આ પછી આ થાય નહીં એવી બે ચર્ચા થઈ હતી. વર્ણિજી જયારે વિરુદ્ધ હતી દ્રષ્ટિ. હા કીધું એમ નથી. હા હા. નિમિત્તથી કોઈ દી થાય ને ક્રમબદ્ધમાં કોઈ ફેર પડે નહીં. જે સમય જે પર્યાય થવાની તે સમય તે થાય. આના પછી આ થાય એમ નહીં એમ કહેતા. આના પછી આ થાય એવો એનો નિયમ છે. આ તો 13ની સામે વાત છે. હા હા. હે વિચાર કાશીમાં વ્યાખ્યાન હાલતું હતા એમ કહ્યું. એમ કે ઉપાદાનથી થાય કે નિમિત્તિ ન થાય. 13ની સામે તો કાશી ભાઈ કહેતા પેલા કે એ વિચાર ઉપર રહી વાત. વિચાર ઉપર મેં વિચારો થઈ ગયેલી વાત. ઉપાદાનથી થાય નિમિત્તિ થાય નહીં. પણ પછી એને હવે નક્કી કર્યું. દીદી વિરુદ્ધ હતું.
બધા બેઠા હતા. એક ફૂલચંદજીએ કબૂલ કરી, એને કબૂલ કરી કે સ્વામીજી કે છે કે દ્રવ્યની પર્યાય તે કાળે તેનાથી સંયમસિદ્ધ થાય, પર કારકની અપેક્ષા નથી. 85 કાયની 62 ગાથા દેખો, 62 ગાથા દેખો, જો શાસ્ત્રોનું તો જુઓ. દરેક દ્રવ્યની પર્યાયમાં આત્મા પોતાનો કરતા એ પરકાર નથી. વિકાર થવામાં પણ જીવની સ્વતંત્રતા છે. કર્મના કારકે વિકાર થાય એમ પણ નથી. નિર્મળાનંદ પ્રભુ એમાં વિકાર થાય એવો કોઈ ગુણ નથી. અનંત ગુણ નિર્મળ છે, છતાં પર્યાય ના થાય, સ્વતંત્ર પોતે છે. કર્મના કારણની અપેક્ષા બિલકુલ નથી. જીણું બહુ ભાઈ. હું અનેક પરમાણુ દ્રવ્યોના એક પિંડ પર્યાય રૂપ પરિણામ સ્વરૂપ શરીર અનેક પરમાણુ દ્રવ્યો એક પિંડ પર્યાય પરિણામ છે. એ પરિણામનો અકર્તા એવો હું અનેક પરમાણુ એક પિંડ પરિણામ શરીરના કરતા આપણે હોવામાં સર્વથા વિરોધ છે. શરીરની જે ક્ષણે જે અવસ્થા થાય તેમાં હું કરતા પણ આનો વિરોધ છે કે ભગવાન તો દ્રવ્ય થવાય ભિન્ન, અને શરીર પણ અનંત પરમાણુનો પિંડ દ્રવ્ય છે કે નહીં? તો દ્રવ્ય છે તે દ્રવ્ય છે કે નહીં? તે સમયની પર્યાય તે દ્રવ્ય છે. એમાં બીજો દ્રવ્ય શું કરે ને? અભિમાન, મિથ્યાત અભિમાન કરે. તે હોવામાં સર્વથા વિરોધ છે. જોયું? શરીર અનંત પરમાણુનો પિંડનો પરિણામ પર્યાય છે. દ્રવ્યગુણ નહીં, દ્રવ્યગુણ તો તિકાળ છે. આ પર્યાય છે. પિંડ નહીં, પરમાણુની આ પર્યાય છે. એ પર્યાય થવામાં હું અકર્તા છું. પર્યાય થવામાં દ્રવ્યગુણ તો તિકાળ છે, પણ એની પર્યાય થવામાં હું અકર્તા છું. કે આ પર્યાય આ થઈ કેમ? મળદાને કેમ થતી નથી? એ પ્રભુ સાંભળને, મરદું એ ઊંચું થાય છે. જોયું છે ને? મારા ભાઈ ગુજરી ગયા મોટું 57માં, બહુ ગ્રસ્ત રૂપાળા હતા, નોકરી ગુજરી ગયા. તે રાતે કાઢો કઢાઈ ને એટલે કોશ મૂકી હતી લોઢાની. ઊભું થાય તો ડર લાગશે બીજાને. આ તો 57ની વાત છે. 11 વર્ષની ઉંમર હતી તે દિવસે. એ ઊભું થઈ જાય છે. એના પરમાણુની પર્યાય થવાની હોય થાય છે. અને કોશ મૂકી, કોશ સમજે લોઢાની, એટલી ઊભી નથી એમ નથી. એ સંયોગથી જોવે છે કે એનાથી આવું મળતું ઊભું નથી, પણ એનાથી જો તે પર્યાય તે કાળે ઊંચી થવાની હતી જ નહીં. પવન ના કાગળ છે છૂટા, એમાં લાકડું મૂકે તો એટલા તો પવનો ન ફરે, એના પાણી ફરે કાગળ ફરફર થાય. કે છે કે લાકડું મૂક્યું માટી ફરફર નથી તો એમ નહીં, અને લાકડું મૂક્યું એ સિવાયના ફરફર થાય એ પોતાને કારણે છે. કપડું ઉડૈયા આવું છે. આ તો જ્યાં ત્યાં કરતા દર્શન મિથ્યા
નિત્યાત્મા વ્રત લઈને બે એના અભિમાન પછી ચડી જાય. શું થાય ભાઈ? હવે પરમાણુ દ્રવ્યોને પિંડ પર ઉન્નતિ કઈ રીતે થાય છે એવા સંદેહને દૂર કરે. પરમાણુ ખંડ રૂપે કેમ થાય સારા? ભિન્ન ભિન્ન પરમાણુ છે એ પિંડ રૂપે પર્યાય કેમ થાય સારા? ઘણા પરમાણુ પિંડ રૂપ પર્યાય તો એ રીતે થાય. દરેક ભિન્ન ભિન્ન છે ને. અપદેશો પરમાણુ પદેશ મેતો યત સ્વયં અસદો જો નિધો વા દુઃખો વા દુપદેશાદી હવની. પરમાણુ જે અપ્રદેશ તેમાં પ્રદેશ માત્ર અશબ્દ છે. તે સ્નિગ્ન વૃક્ષ બની પ્રદેશ દ્વયાદી સત્વ અનુભવે. અનુભવે શબ્દ લીધું. અનુભવ એટલે થાય. અને ક્યાં અનુભવ જ્ઞાનનો છે? પાઠ છે ને અનુભવાઈ. જો દુપદેશાદી અનુભવાઈ. અનુભવ એટલે થાય. આત્માનો અનુભવ એ તો જ્ઞાન સહિત આનંદનો અનુભવ છે. આ અનુભવ એક પરમાણુ બીજા પરમાણુ હારે ચિકાશોખારને કારણે પણ થાય એને અનુભવ એમ કહેવામાં આવ્યું છે. ભાષાઓ ફેર. ટીકા ખરેખર પરમાણુ દ્વિઆદિ 2-3 વગેરે પ્રદેશોના અભાવને લીધે અપ્રદેશ છે. એક પરમાણુ 2-3 આદિમાં એક પરમાણુ સ્વતંત્ર છે. એક પ્રદેશના સદભાવને લીધે પ્રદેશ માત્ર છે. પરમાણુ તો એક પ્રદેશ માત્ર છે. અને સ્વયં એક પરમાણુ દ્રવ્ય સ્વરૂપ શબ્દ પર્યાયની વ્યક્તિના અસંભાવને લીધે અશુદ્ધ છે. પરમાણુ પોતે એકલો શબ્દ રૂપે થાય અભાવ છે. એક પરમાણુ શબ્દ રૂપે થાય એનો અભાવ છે. ઘણા પરમાણુની પર્યાય ભેગી થાય શબ્દ રૂપે પર્યાય થાય છે. એક પરમાણુ શબ્દ રૂપે પર્યાય ન થાય. ભાષા છે અનેક પરમાણુની પર્યાય છે. છતાં પિંડ રૂપે થયો છતાં પરમાણુ તેમાં સ્વતંત્ર છે. ફક્ત સ્નિગ્ધ વૃક્ષને કારણે એની એકતા દેખાય છે. તેથી એને પિંડ રૂપ પરમાણુ દ્રવ્ય કહેવામાં આવે છે. ખંડ કહેવામાં આવે છે. ખંડ કહો કે પિંડ કહો. પ્રદેશ માત્ર સ્વયં અનેક પરમાણુ દ્રવ્યાત્મક શબ્દ પર્યાયની અવ્યક્તિ શબ્દનું પ્રગટપણું થવાનો અસંભવ. એક પરમાણુ શબ્દ થાય તેનો અભાવ છે. એક પરમાણુ શબ્દ રૂપે ન થાય. ઘણા પરમાણુ થાય એ પર્યાયનો સ્વભાવ છે. પરમાણુનો સ્વભાવ નથી એકલાનો, પણ ઘણા પરમાણુની પર્યાયનો શબ્દ રૂપે પરમાણુ સ્વભાવ છે. એક પરમાણુ શબ્દ રૂપે ન પરમે અશુદ્ધ છે. ઘણા પરમાણુ સ્નેહ ને દુઃખ, ચિકાશ ને લુખાશ એના ભેદને લઈને પિંડ રૂપે દેખાય છે. એ કે છે એ અવસમ લીધે અશુદ્ધ છે. એ અવિભાગી અવિરોધ પૂર્વક 4 સ્પર્શ છે ને પરમાણુ. 5 રસ 8 નહીં. એક પરમાણુ 8 સ્પર્શ નથી. શું કીધું? ઉદ્યોગમાં 8 સ્પર્શ છે. ટાઢો ઊનો લોકો ચોપડો, પણ એક પરમાણુમાં નહીં. ટાઢો ઊનો લોકો ચોપડ્યો ભારે હળવો એ નથી. લુકો ચોપડ્યો છે. લુકો ચોપડ્યો એક પરમાણુમાં છે, પણ ભારે હળવો એ
નથી. સ્પર્શનો 8 ભેદ છે ને, સ્પર્શનો 8 ભેદ છે. એક જ સ્પર્શ ઇન્દ્રિય છે એમ નહીં, એમાં 8 ભેદ છે. ટાઢો, ઊનો, રૂખો, ચોપડ્યો, ભારે, હળવો, શીત, ઉષ્ણ, 8. એમાં એક પરમાણુમાં 4 હોય છે. શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, લુખો. 4 બીજા ન હોય. સમજાવું કાંઈ? એક પરમાણુમાં સ્પર્શ 4 હોય છે. આ છે તો ઘણા ભેગા થઈને ભારે, હળવો, ટાઢો ને ઊનો વધારે થઈ જાય. એકમાં છે ટાઢો, ઊનો, ડૂખો, ચોપડી એટલું છે. 4 સ્પર્શ છે. 5 રસ છે ગુણ તરીકે, 2 ગંધ છે, 5 વર્ણના સદભાવને લીધી, 5 રંગ છે લીધી. સ્નિગ્ધ, ચીકણું ને વૃક્ષ થાય છે. એ પરમાણુ ચીકણું ને ડુખા પણ થાય છે. આવું કહેવાનું કારણ શું છે કે ચિકાશ ને ડુખાશ ને લઈ અને એક પરમાણુમાં 2 ગુણ ચિકાશ ડુખાશ હોય, બીજા પરમાણુમાં 4 ગુણ ચિકાશ ડુખાશ હોય તો તેનું પિંડ રૂપે થાય, 2 પ્રદેશ રૂપી ખંડ થાય. એકલા પરમાણુમાં એ નથી. શું કહ્યું? એક પરમાણુમાં ચિકાશ ડુખાશ ટાઢો ઊનો છે, ભારે હળવો આદિ નથી. પણ એક પરમાણુમાં ચિકાશ ડુખાશ 2 ગુણ ચિકાશ હોય પર્યાયમાં, અને બીજા પરમાણુ 4 ગુણની લિકાશ ડુખાશ હોય ચિકાશ, તો 2 પરમાણુ ખંડરૂપે થાય. છતાંય ખંડરૂપે થાય એમાં પોતે સ્વતંત્ર છે. જેની વાત છે એક પરમાણુમાં ચિકાશ ને ડુખાશ 2 ગુણી હોય પર્યાય, અને બીજા પરમાણુમાં 4 ગુણી હોય, તો એ 2 થઈને પરમાણુનો ખંડ થાય. છતાં એ પરમાણુ જે 4 પણ થયો એ પોતાની સ્વતંત્રતા થયો છે. એ 4 પર્યાય 4 ગુણી પર્યાય હતી માટે થયો છે એમ નથી. શું કીધું? બહુ ચીર્યું હતું. એક પરમાણુમાં વિકાસ સુખાશ ચિકાશ ના દુખાશ ની 2 ગુણી પર્યાય હોય. ગુણ તો તિકાવ છે, પર્યાયમાં 2 ગુણી હોય. બીજો પરમાણુમાં 4 ગુણ વિકાસ સુખાશ હોય, તો એ ભેગો થઈને તેને આ પરમાણુમાં 4 ગુણ વિકાસ સુખાશ થાય. એ પોતાથી થાય છે, એ નિમિત્ત મળ્યો માટે થાય છે એમ નહીં. એ પ્રશ્ન પણ થઈ ગયો મોટો, ઘણા વખતની પ્રશ્ન ચાલતો. જો કે શાંતિભાઈ કે છે આમ કે છે કે જો પરમાણુમાં ચિકાસ સુખાશ હોય બીજા પરમાણુ એ ભેગો થાય. જો ભેગો થતો નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યની આજે હટતોય નથી. એક એમ કેવું કે દરેક દ્રવ્ય પોતાના ગુણ પર્યાયને સ્પર્શે પણ બીજાને અડે છૂટે નહીં. એક બાજુ કેવું કે એક પરમાણુ દુખાશ સુખાશ 2 પર્યાય અને બીજામાં 4 હોય તે 4 થઈ જાય, અડતું નથી, થઈ જાય. જેની જેવા છે વૃક્ષને છે ને ચીકણું, તેથી તેને પિંડ પર્યાય પણ પ્રણતિ રૂપે દ્વિપ્રદેશાદીની અનુભૂતિ થાય છે. પિંડ એટલે 2 પરમાણુનું પિંડ થયો. 2 પરમાણુ
ખંડ થયો, ખંડ. બે પરમાણુ ખંડ થયો, પણ એ કેમ ખંડ થયો કે એક પરમાણુમાં લેખા સુખા હતી બે પર્યાય, બે પર્યાય, બીજામાં ચાર હતી. તો એ રીતે ચાર થઈને એક રૂપે પિંડ થયો. એ પણ સ્વતંત્ર થયો છે. સામાની ચાર પર્યાય છે બાટિયાને ચાર પર્યાય થવી પડી એમ નથી. ઝીણું બહુ બાપુ, વિતરાગ માર્ગ ઝીણો. પિંડ પર્યાય પણ દ્વિપ્રદેશપણાની અનુભૂતિ થાય છે. બે પ્રદેશપણે ભાવ થાય છે, બે પ્રદેશપણે ખંડ થાય છે. વિકાસ સુકાસ બે પરમાણુ, એક પરમાણુમાં વિકાસ સુકાસ બે પર્યાય, બીજામાં ચાર. એથી એક બે પરમાણુ ખંડ રૂપે ભાવ થાય છે. અનુભૂતિ એટલે થાય છે. અનુભવ કઈ જડને હોતો નથી વિશેષ કઈ. यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.